અંકલેશ્વર તાલુકાના ભટકોટા ગામમાં આવેલ આદિત્યનગર રો હાઉસ વિસ્તારમાં પાણીની ટાંકી ધરાશાયી થઈ જતાં દોડધામ મચી જવા પામી હતી। સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી। અમારે 2 વર્ષથી ટાંકીની સમસ્યા અમારી પૂરી હતી। હવે તમારે જમીનને વિવાદને લીધે અમારે બેઠવાનું 2 વર્ષથી અમે બૂમ પાડીએ છે। રિપેર કર્યું, પંચાયત વાળા રિપેર કરવા આવ્યા છે, પણ પછી જવાબદારી અમે પંચાયતની જ રહેશે। અમે એવું કીધું, અમે ત્યાં રિપેર કરવાનું ચાલુ કર્યું છે। પછી હવેની પછી જવાબદારીઓ બધી આ લોકોની જ રહેશે। ટાંકી પડી ગઈ છે, કેટલા ઘરોમાં પાણી નહીં મળશે? 300 મકાનમાં પાણી નહીં મળશે અત્યારથી જ। શું માંગ છે તમારી પંચાયત? પાણી ને નવી ટાંકી બનાવો તાત્કાલિક, જેમ બને એમ અમારે જલ્દી એનું સોલ્યુશન જોઈએ। ટાંકી બનાવો, પાણી વગર તો ચાલવાની નથી। પાણી ચાલે આજે ને આજે જ અમને એનું જોઈએ હાજર કરો। રિપેર કામ જલ્દી, હવે રિપેર કામની નવી બનાવની આ જ જગ્યાએ રહેશે ને ચાલુ કરો। ને જે જગ્યાનું જે ચાલે છે બધો પ્રોબ્લેમ જમીનનું સોલ્યુશન અમને જોઈશે। એ જગ્યા જેને લીધો જેને કર્યો અમારે જ્યાં ટાંકી હતી ત્યાં ટાંકી થવી જોઈએ। અમારા સોસાયટીના આ છે લાઈન બધી આ જ છે, બસ બીજી લાઈન અમે નવી નખાય નહીં, નવી લાઈન કરવી પડે, લાઈન જ રાખવા પડે અમારે। હા બસ બીજું કઈ નહીં। બહુ જ પ્રોબ્લેમ છે। આજે સોસાયટીમાં કોઈ સંચાલન કરવા વાળું છે નથી। લગભગ 1 વર્ષથી કોઈ છે નથી। લેડીઝ કામ કરે છે હમણાં હાલમાં, 1 વર્ષથી લેડીઝ જ કામ કરે છે। કોઈ માણસ 300 ઘરમાંથી કોઈ આગળ આવતું નથી કે ચાલો અમને તમને સાથ આપીએ કે આમ કરીએ તેમ કરીએ। અમે આદિત્યનગર ભટકોદરાના બધા રહેવાસી છે। આદિત્યનગર સોસાયટીમાં 30 વર્ષ જૂની સોસાયટીની ટાંકી હતી, જે આજે કુદરતી રીતે ધરાશાયી થયેલી છે। એમાં અમને સરપંચને અમને બોલાવ્યા છે અને સરપંચે અમને બાંહેધરી આપેલી છે કે સોસાયટીમાં જે પાણીનો પ્રશ્ન થવાનો છે એને કેવી રીતે ડામી શકાય અને કેવી રીતે રોકી શકાય, એના માટે પાર્ટ ટાઈમ અમને પાણીની લાઈન બીજી નવી નાખી અને સોસાયટીને પાણી કેવી રીતે પહોંચી વળીએ એવી સરપંચે અમને બાંહેધરી આપી છે। અમને સરપંચ પર વિશ્વાસ છે કે સરપંચ અમારું કામ વહેલી તકે પૂરું કરી આપે એવી આશા રાખીએ છીએ। અને જિલ્લા પંચાયત કે જે બી ટાંકીના મોટા હોદ્દેદારો હોય એ વહેલી તકે અમને મોટી ટાંકી બનાવી આપે એવી અમારી સોસાયટીની માંગ છે। અને અમને જે પાણીનો પ્રશ્ન છે એ પંચાયત દ્વારા સોલ્વ કરી આપવામાં આવે એવી અમે સોસાયટીના દરેક સભ્ય, 300 મકાનના સભ્ય આશા રાખીએ છીએ। ટાંકીનું રિપેરિંગ કામ ચાલતું હતું તે દરમિયાન ધરાશાયી થઈ છે? ટાંકીનું રિપેરિંગ કામ ચાલતું હતું। સોસાયટીને બી ખ્યાલ હતી કે ટાંકી કુદરતી રીતે નુકસાનકારક છે, પણ હવે નવી ટાંકીને અમે રજૂઆત કરેલી હતી પણ હવે બની નહીં, એના લીધે એનું ટાંકીનું રિપેરિંગનું કામ ચાલુ હતું। હું આદિત્યનગર નો રહેવાસી છું, બાબુભાઈ રણછોડભાઈ પટેલ। આ ટાંકી 35 વર્ષ જૂની છે અને એના પાયા રિપેરિંગનું કામ બી પંચાયતે આપી દીધેલું હતું અને અત્યાર સુધી પાણીનું બી વ્યવસ્થા એ લોકોએ જ કરેલી છે। અને 35 વર્ષ જૂની ટાંકીની સમસ્યા હતી, એ જે ટાંકીના પાયા ખરાબ હતા એ રિપેર કરતી વખતે પડી હતી, અચાનક ધરાશાયી થઈ ગઈ। કોઈને જાનહાનિ થઈ નથી, કોઈ જાતનું નુકસાન થયું નથી ને હાલ ટેમ્પરરી પંચાયતે પાણી આપવાની વ્યવસ્થા કરેલી છે। આજે સવારે આદિત્યનગર રો હાઉસમાં પાણીની ટાંકી ખૂબ જર્જરિત અને જૂની હતી અને લગભગ આશરે 30 થી 35 વર્ષ જેટલો સમય ટાંકીને થયો હતો અને એ ટાંકી આજે સવારે ધરાશાયી થઈ છે। કોઈ જાનહાનિ થઈ નથી। એક સ્ટોર રૂમ હતો, એને થોડું નુકસાન થયું છે। અને જ્યારે સોસાયટી આદિત્યનગર અમારી ખૂબ મોટી છે, અમારી સાથે વર્ષોથી રહી છે અને જે આ ટાંકી ધરાશાયી થઈ છે એનું અમને દુઃખ પણ છે। અને હમણાં જે પાણીની વ્યવસ્થા વૈકલ્પિક રીતે બોરથી ડાયરેક્ટ પાણી હમણાં પહોંચાડવામાં આવશે અને પાણીની ટાંકી ખૂબ ઝડપથી, અને પ્રોસેસ ચાલુ જ હતી। અમારા બેન લોકો જે અવારનવાર જે અહીંયા વહીવટ કરે છે, અમારી મહિલા મંડળ દ્વારા અમને વારંવાર રજૂઆત પણ કરી છે અને એ રજૂઆતના પગલે અમે સ્વજલ ધારા વાસ્મોમાં પણ આ ફાઇલો મૂકી છે અને જિલ્લા પંચાયતમાંથી પણ મંજૂરી એની આવી ગઈ છે અને ટાંકીનું કામ પણ ઝડપથી ચાલુ થશે એવી અમે સોસાયટીને ખાતરી આપીએ છીએ અને સારું થશે। ખાલી થોડો જ સોસાયટીનો જમીનનો વિવાદ છે, એ પણ બેસીને અમે સમેટાવી લઈશું અને ફરીથી પાણી બધા 300 ઘરમાં પહોંચે એવો અમારો કટિબદ્ધ અમારો સંકલ્પ રહેશે। અને અત્યારથી આજથી પણ ભલે પાણી ટાંકી તૂટી ગઈ છે, ડાયરેક્ટ પાણીના બોર દ્વારા દરેક ઘરે પાણી પહોંચે એની કાળજી વિશેષ અમારી ગ્રામ પંચાયત રાખશે। 30 વર્ષથી ટાંકી જર્જરિત હતી, પંચાયત જોયું હતું, સર્વે કર્યું હતું ખરું અને 3 લોકોનો આબાદ બચાવ થયો છે। કદાચ કોઈ જાનહાનિ થતો હોત તો જવાબદાર પણ જી। આમાં એવું છે કે સોસાયટી અમારી ઘણા વર્ષોથી છે
અને જે વખતે આ સોસાયટી બની હતી, ડેવલપ થઈ હતી, ત્યારે આ ટાંકીનું નિર્માણ બિલ્ડર દ્વારા કરવામાં આવ્યું હતું ને પાણીનું સંચાલન, પાણીની ટાંકીનું સંચાલન અમારી બહેનો, અમારી સોસાયટીની મહિલાઓ કરતા હતા અને સોસાયટીની ટાંકી હતી, એમાં પંચાયતનો ભાગ એમાં કોઈ હતો નહીં. પણ હવે ચોક્કસ ખાતરી આપું છું કે જ્યાં સોસાયટીને પાણીની ટાંકી તૂટી છે એમાં સરકાર દ્વારા પાણીની ટાંકી મંજૂર કરાવીશું અને એ 300 ઘરને ફરીથી પાણીનો લાભ અપાવીશું.